नमो ओरियंत्राणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो वज्रायाणम नमो लोई सब साहुणम एसो पंच नमोकारो सब भाव प्रणाशनो मंगलाणम च सब्बे सिम बड़मम हवै मंगलम पड़मम हवै मंगलम। पंच परमेष्टि भगवंतो ने भावपूर्वक वंदन नमस्कार करीने भाईओ तथा बहनों जेमनी पावन पुण्य स्मृति अंदर ताराबाई आर्याजी सिद्धांत ट्रस्ट चाले छे एमना ज परिवारना पूज्य विशाखाबाई महासतीजी आज रोज सवारे 3 वागे संथारा पूर्वक काल धर्म पाम्या छे। पूज्य ताराबाई महासतीजी तेमना सुशिष्या हीराबाई महासतीजी तेमना सुशिष्या पूज्य इंदिराबाई महासतीजी अने तेमना सुशिष्या पूज्य विशाखाबाई महासतीजी हता। पूज्य ताराबाई महासतीजीनी आ चौथी पेढ़ी गणी शकाय। पूज्य विशाखाबाई महासतीजी ने छेल्ला 4 वर्षथी लीवर अने किडनी तकलीफ हती। तेओ खूब स्वाध्याय प्रेमी अने सेवाभावी हता। मद्रास बेंगलोर आदिना उग्र विहार करीने एमणे साउथनी अंदर 5 चातुर्मास करीने त्यानी पब्लिकने धर्म लाभ आप्यो हतो। आवा पूज्य विशाखाबाई महासतीजी आजरोज सवारे काळ धर्म पाम्या छे। एमने આપણે ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપીએ છીએ। આપણે દરેક મેમ્બરે અત્યારે આંખો બંધ કરીને 12 નવકાર મંત્ર ગણવા દરેકને વિનંતી અને આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ। 12 નવકાર મંત્ર આંખો બંધ કરીને મનમાં। ओम शांति शांति शांति। भाइयों तथा बहनों उत्तराध्ययन सूत्र अध्ययन 2 प्रवचन नंबर 4 परिसह विभक्ति। उत्तराध्ययन सूत्र भगवान महावीर स्वामी अंतिम देशना एनी अंदर परिसह विभक्ति परिसह ने आपणे जीतीए। गई काले आपणे आ जोयुं परिसह केटला के परिसह 22 छे। 22 मांथी गई काले आपणे 11 परिसह जोया, बाकीना 11 परिसह आजे आपणे जोवाना छे। આજે આપણે બીજા 11 પરિસહને સમજવાના છે। 11મો શૈયાનો પરિસહ અને 12મે આક્રોશ વચનનો પરિસહ। નંબર 12 આક્રોશ વચનનો પરિસહ। નંબર 13 વધનો પરિસહ। નંબર 14 યાચનાનો પરિસહ। नंबर 15 अलाभनो परिसह। नंबर 16 रोगनो परिसह। नंबर 17 तृण स्पर्शनो परिसह। नंबर 18 मेलनो परिसह। नंबर 19
સત્કાર પુરસ્કારનો પરિસહ. નંબર 20 પ્રજ્ઞાનો પરિસહ. નંબર 21 અજ્ઞાનનો પરિસહ. અને નંબર 22 દર્શનનો પરિસહ. 22 પરિસહ, 22 ડિફિકલ્ટી, 22 નાની મોટી તકલીફો તમને સાધના અને આરાધનાના માર્ગે આવે છતાં તમારે વિચલિત બનવાનું નથી. પરિસહ આવે છે આપણને આપણા અશુભ કર્મની નિર્જરા કરાવવા માટે. પરિસહ આવે છે બહુ સારી વસ્તુ છે. એનો સ્વીકાર કરીને આપણે આપણા બેલેન્સમાંથી, આપણી સત્તામાંથી પૂર્વે બાંધેલા અશુભ કર્મો ની નિર્જરા કરવાની છે. આ વાત આપણે ગઈકાલે પણ સમજ્યા, આ વાતને આજે પણ આપણે વધારે સમજવાની છે. પરિસહ એક પ્રકારનું તપ છે. પરિસહનો સ્વીકાર એ એક મજાની સુંદર આરાધના છે. તેનો આપણે અસ્વીકાર ન કરીએ. 22 પરિસહ તમને આવશે, પરંતુ તમે મક્કમ રહો, તમે એના જ્ઞાતા દ્રષ્ટા બનો, તમે એનો સ્વીકાર કરો અને તમે તમારા લક્ષ્યની અંદર આગળ વધો. એ પરિસહને આપણે જીતવાનો છે. એ પરિસહ આપણને ન જીતી જાય એનો આપણે ખ્યાલ રાખવાનો છે. આપણે આઉટ થવાનું નથી, આપણે જીતવાનું છે. સાધના આરાધનાના માર્ગે આપણે જીતવાનું છે. તકલીફો તો આવે અને જાય, તકલીફને તકલીફ થાય એવું કરવાનું છે, પરંતુ એ તકલીફથી આપણી આરાધના ને સાધના છૂટી જાય એવું આપણે કરવાનું નથી. નંબર 12 આક્રોશ વચનનો પરિસહ. ઘણી વાર આપણને કોઈ ખખડાવે, ધમકાવી દે, આપણે શાંતિ રાખવાની. આપણને પરિસહ આવ્યો, કોઈ આપણને જેમ તેમ બોલે, આપણે શાંતિ રાખવાની. આપણે એમ વિચારવાનું કે અત્યારે મને આ પરિસહ આવ્યો છે, મારે અનંતી કર્મ નિર્જરા કરી લેવાની છે, મારે શાંતિ રાખવાની છે. જો આપણે પણ ગરમ થઈ જઈએ અને આપણે પણ સામા આક્રોશ વચનો આપીએ તો આપણે કર્મ નિર્જરા ન કરી, નવો કર્મનો બંધ કર્યો. ઉદયમાં કર્મ આવ્યું હતું, એ નિમિત્તે બીજા કેટલાય આપણે કર્મ બાંધી લીધા. માટે કોઈ પણ આપણને ધમકાવે, કોઈ વાર આક્રોશ વચન કહે, તમને ખબર નથી પડતી, તમારામાં બુદ્ધિ નથી, તમને આવડતું નથી, આવા બધા કોઈ કઠોર શબ્દ કહે, પરંતુ આપણે આપણા માઇન્ડને કુલ રાખીને અને આપણે આક્રોશ વચનનો સ્વીકાર કરવાનો છે. જો આપણી ભૂલ હોય તો આપણે એમ વિચારવાનું છે કે એ તો ઉપકારી છે, મારી ભૂલ બતાવે છે. અને કદાચ ભૂલ નથી, સામેના માણસનો સ્વભાવ જ એવો છે, આપણી ભૂલ નથી, તો આપણે સહજતાથી એ વસ્તુનો સ્વીકાર કરવાનો છે કે મારી કઈ ભૂલ નથી, પરંતુ એમનો સહેજ સ્વભાવ એવો છે, અથવા તો મારા પૂર્વ કર્મનો કોઈ ઉદય છે જેના કારણે એ મને આક્રોશ વચનો કહે છે. 12મે આક્રોશ વચનનો પરિસહ. 13મે અલાભનો, 13મે વધનો પરિસહ. વધનો પરિસહ આવે. કોઈક વાર જીવ જોખમમાં મુકાઈ જાય, કોઈક મારવા આવે. સંતોને ઘણી વાર એવું બનતું, સંત સતીજીને વિહારો કરતા હોય ત્યારે ઘણી વાર તકલીફ પડે. કોઈક વળી એમના દુશ્મન હોય તો એમને એમ મન થાય કે આમને મારી નાખો, આમનો વધ કરી દો. ખંધક સંન્યાસીના 500 સાધુઓને, ખંધક ઋષિના 500 સાધુઓને ઘાણીમાં પીલવામાં આવ્યા હતા. શાસ્ત્રો ગ્રંથો આપણા સંતો આ વાત અવારનવાર બતાવે છે કે 500 શિષ્યોને જાણે ઘાણીની અંદર પીલવામાં આવ્યા અને એમને વધનો પરિસહ આવ્યો ત્યારે 500 શિષ્ય શાંતિ રાખે છે. ખંડક ઋષિ
પોતાના શિષ્યોને કહે છે કે શાંતિ રાખો, શાંતિ રાખો, આત્માનું ન બગડી જાય, આત્માનું ન બગડી જાય તેનું ધ્યાન રાખો, શરીરનું ભલે જે થવાનું હોય એ થાય. અને કહેવાય છે કે 500 શિષ્યએ વધના પરિસરનો સ્વીકાર કર્યો, સામે મારવાના ભાવ ન કર્યા, પાપી પાલક ઉપર દ્વેષ ન કર્યો. પાપી પાલક ખોટું કરે છે એને પકડો, એને દંડ આપો, કોઈ આવા વિચાર નહીં. અમારા કર્મનો ઉદય છે, એને અત્યારે આવું કરવું છે, અમારે આત્મ ધ્યાનમાં રહેવું છે. અને 500 શિષ્ય કેવળ જ્ઞાનને પામે છે. ખંડક સંન્યાસી અને એમના 500 શિષ્યને વધનો પરિસહ આવ્યો. સુદર્શન શેઠ ભગવાન મહાવીર સ્વામીના દર્શન કરવા જાય છે અને ત્યાં એમને વધનો પરિસહ આવ્યો. અર્જુન માળી હાથમાં મુદગર લઈને મારવા માટે આવે છે. સુદર્શન શેઠ પ્રતિકાર નથી કરતા કે મુસીબત આવી, મુસીબતને મુસીબત રૂપે જોવે છે, પરિસહને પરિસહ રૂપે જોવે છે. અને સુદર્શન શેઠ એ સમયે શું કરે છે? તરત કે સાગારી સંથારો લઈ લે છે કે આ તકલીફમાંથી હું બહાર ન નીકળી જાઉં ત્યાં સુધી મારે બધા પચખાણ સાગારી સંથારો લઈને નવકાર મંત્ર બેસી જાય છે નીચે અને નવકાર મંત્ર ગણે છે. એમના પ્રભાવથી, નવકાર મંત્રના પ્રભાવથી કહેવાય છે કે અર્જુન માળી પોતે નિસ્તેજ બની જાય છે અને ત્યાંથી માર્યા વગર પસાર થઈ જાય છે. અને પછી સુદર્શન શેઠ પોતે સંથારો પાડી લે છે અને ભગવાન મહાવીર સ્વામીના દર્શન કરવા માટે જાય છે. સુદર્શન શેઠને પણ વધનો પરિસહ આવ્યો. વધનો પરિસહ આવે તો પણ આપણે શાંતિ રાખવાની છે, પણ સામેની વ્યક્તિને હું મારી નાખું, એને હણું, આવા ભાવ આપણે કરવાના નથી. 13મે વધનો પરિસહ. 14મે યાચનાનો પરિસહ. યાચનાનો પરિસહ. યાચના કરવી એટલે માગવું, વહોરવા જવું. સંતોને આ પરિસહ વધારે આવે. એમને નાની પણ વસ્તુ જોઈતી હોય તો કોઈ ગૃહસ્થના ત્યાં જવું પડે અને યાચના કરવી પડે. એમને શરમ કે સંકોચ લાવવાનો નથી અને એવું પણ વિચારવાનું નથી કે આ રોજ એવરીડે યાચના કરવી, આના કરતા ગૃહસ્થાવાસ મારો સારો, કે બધી વસ્તુઓ મારી પાસે તો હોય, એવો એમણે વિચાર કરવાનો નથી. પરંતુ એમ માનવાનું છે કે મારે નિર્દોષ વસ્તુ મને મળે છે, મારું માન સાઈડમાં થાય છે, મારો ઈગો સાઈડમાં થાય છે અને યાચનાથી હું નિરારંભી જીવન જીવી શકું છું, માટે યાચના કરવી શ્રેષ્ઠ છે. આવું માને પોતે તો પોતે યાચના પરિસહને સમજી શક્યા છે એવું કહી શકાય. આપણે પણ કોઈક વસ્તુ કોઈની પાસે માંગવી પડે તો એમાં શરમ કે સંકોચ નહીં કરવાનો. પાછી એ વસ્તુ એની પાસેથી લઈએ, પાછી એને પ્રેમથી આપવી. યાચના પરિસહ પણ આવે તો એનો પણ આપણે સ્વીકાર કરવાનો છે. 14મે યાચના પરિસહ. 15મે અલાભનો પરિસહ. 15મો પરિસહ છે અલાભનો. અલાભ નો પરિસહ એટલે શું? અલાભ એટલે વસ્તુની પ્રાપ્તિ ન થવી. અલાભનો પરિસહ કોને આવ્યો? અલાભનો પરિસહ આવ્યો ઋષભદેવ ભગવાનને. દીક્ષા લીધી ઋષભદેવ ભગવાને અને બધાના ત્યાં ગોચરી જાય છે. પોતે આટલા ખૂબ મોટા એક સમયના રાજા, નાભી રાજાના દીકરા અને એક સમયના રાજા, એટલે એ વખતની પ્રજાને ખબર નથી કે આ અમારા ત્યાં ગોચરી આવ્યા. એ સમયના લોકો રુજુ અને જડ, વહોરાવાનું એમને જ્ઞાન નહીં. ઋષભદેવ ભગવાન જેના ત્યાં ગોચરી જાય એ બીજી બધી વસ્તુઓ આપવા તૈયાર થઈ જાય, પરંતુ ગોચરી જમવાનું એમને આપવું પડે, આવી પબ્લિકને આવી ખબર નહીં. જ્યાં પણ જાય ગોચરીનો લાભ ન મળે. કોઈ ગોચરી વહોરાવાની વિનંતી ન કરે. ભગવાન એક ઘરે જાય, બે ઘરે જાય, 3 ઘરે જાય અને બને છે એવું કે પાછા ભગવાન પોતાના સ્થાને આવી જાય. 1 દિવસ નહીં, 2 દિવસ નહીં, આપણે કહીએ છીએ ને કે 1 વર્ષ સુધી, 1 વર્ષ 13 મહિના અને 13 દિવસ
ઋષભદેવ ભગવાનને ગોચરી ન મળી, એમને અલાભનો પરિસહ આવ્યો. ઋષભદેવ ભગવાનને અલાભનો પરિસહ આવ્યો. આપણા સંસારીની લાઈફમાં પણ આવું બને. ઘણીવાર આપણે કોઈ સર્વિસ શોધવા માટે બહુ ટ્રાય કરીએ, બધી જગ્યાએ પોતે ઇન્ટરવ્યુ આપે, પરંતુ સર્વિસ ન મળે, કોઈ કામ ધંધો ન મળે, ત્યારે નાસીપાસ થવાનું નથી, અલાભનો પરિસહ છે. અત્યારે આપણે અલાભનો પરિસહ ચાલી રહ્યો છે. અંતરાય તૂટશે એટલે જરૂર આપણને સર્વિસ મળશે, જરૂર કામ મળશે, આવું વિચારીને આપણે આપણી સંસારી અવસ્થાની અંદર પણ સ્થિર થવાનું છે. સર્વિસ કે કામની પ્રાપ્તિ થતી નથી એટલે ટેન્શનમાં આવી જવું, ચિંતામાં આવી જવું અને ખોટું પગલું ભરી લેવું, એવું ન કરવું જોઈએ. અત્યારે આપણે અલાભનો પરિસહ ચાલી રહ્યો છે, એ વાતનો સ્વીકાર કરવો જોઈએ. ઘણીવાર આપણને એમ થાય કે મને કોઈ સારી તક મળતી નથી, મને કોઈ સારા ચાન્સ મળતા નથી, મારું તો નસીબ કેવું છે, ખરેખર જીવવું જ બેકાર છે. આવા બધા આપણે વિચાર કરીએ તો અલાભનો પરિસહ આપણને પીડારૂપ બની ગયો, આપણને ટેન્શન રૂપ બની ગયો. પરંતુ એમ જ વિચારવાનું કે ના ના, મને ઘણું બધું સરસ મળ્યું છે, મારી પાસે શું નથી, જેનો મને લાભ થયો છે એ વસ્તુનો હું વિચાર કરીને પ્રસન્ન રહું. જે નથી મળી એ મારા અંતરાય કર્મનો ઉદય છે. અલાભનો પરિસહ. જોજો, કોઈક વ્યક્તિ તમને બહુ જ કહેતું હોય ઘણી વાર કે કોઈક વાર તો અમારા ત્યાં આવો, કોઈક વાર તો અમારા ત્યાં આવો, જમવાનું કરીને આવો, અમારે ત્યાં રોકાઓ, અવારનવાર આપણને કહે. અને એવું બને કે આપણે કોઈક વાર એમ થાય કે લાવો હવે આજે એના ત્યાં જઈએ, એ પોતે કે છે. અને ઘણી વાર આપણને કેટલાય સમયથી કે છે કે આવો આવો, અને આપણાથી જવાતું નથી, તો આપણે એમના ત્યાં જઈએ. અને તમે એમના ત્યાં જવાની તૈયારી કરી, તમે ગયા પણ ખરા, ફૂલ તૈયારી સાથે તમે ગયા, મહેમાન બન્યા, અને તમે મનમાં પણ વિચાર્યું કે આજે તો એમના ત્યાં જમવું છે, સવારે એમના ત્યાં જમીએ, સાંજે એમના ત્યાં જમીએ અને એમને બધો લાભ આપીએ. તમે આવી ફૂલ તૈયારી સાથે તમે ગયા. હવે એવું બને તમે એના ત્યાં ગયા અને આવો આવો, બેસો બેસો, એ વ્યક્તિએ તમને કીધું કે સારું કર્યું તમે આવ્યા, બોલો શું લેશો? તમે કીધું ના ના. એમણે ફોર્માલિટીથી પૂછ્યું અને આપણે ફોર્માલિટીથી ના ના કરી, બહુ ફોર્સ ન કર્યો, અને એવું બન્યું કે એમણે જમવાનો પણ આપણને આગ્રહ ન કર્યો. જમવાનો આગ્રહ ન કર્યો તો હવે આપણને કયો પરિસહ આવ્યો? અલાભનો પરિસહ. વળી એ વ્યક્તિ પાછી પ્રસન્નતાથી એમ કે છે કે ભલે અત્યારે ના જમો, પરંતુ હવે બીજી વાર ચોક્કસ તમે કંઈક જમવાનું કરીને આવજો, રોકાવાનું કરીને આવો. આપણને અંદરથી થોડોક અભાવ થઈ જશે કે આ લોકો અત્યારે લાભ લેતા નથી આપણો, અને હજી આપણને ફરી આવવાનું કે છે. આપણને એ વ્યક્તિ ઉપર ઘણીવાર અભાવ થઈ જાય, પરંતુ અભાવ લાવવાનો નહીં. એ વખતે આપણે એમ વિચારવાનું કે મને અત્યારે અલાભનો પરિસહ આવ્યો છે, એટલે આ વ્યક્તિના ત્યાં હું આવ્યો, છતાં પણ મને કોઈ લાભ થયો નહીં. એમ વિચારીને આપણા માઇન્ડને આપણે કુલ રાખવાનું છે, શાંત રાખવાનું છે. ઘણીવાર સંતોને પણ એવું બને, દરેકના ઘરે ઘરે જાય અને ગોચરીનો લાભ ન મળે, પાણીનો લાભ ન મળે, છતાં પ્રસન્નતા પૂર્વક જે વસ્તુની પ્રાપ્તિ થાય એ વસ્તુ લઈને ધર્મ લાભ આપીને એ પોતે ત્યાંથી નીકળી જાય છે. અલાભના પરિસહને તમે જીતો. 15મે અલાભનો પરિસહ. 16મે રોગનો પરિસહ. નંબર 16 રોગનો પરિસહ. રોગ આવે તો પણ શાંતિ રાખવાની છે. સાધના આરાધના કરતા કોઈક મોટા દર્દ આવી જાય, પણ એ નિમિત્તે નવી હિંસા કરવાની નથી, નવા આરંભ સમારંભ કરવાના નથી, સાવધ્ય ઉપચાર કરવાના નથી, નિર્વધ્ય ઉપચાર કરવાના છે. નિર્દોષ ચિકિત્સા કરીએ
તો આપણે રોગના પરિસરને જીતી શક્યા. પરંતુ સાવધ્ય ચિકિત્સા કરીએ, એ રોગને દૂર કરવા માટે ઘણો આરંભ સમારંભ કરીએ, બીજા નવા ઘણા પાપ બાંધીએ, તો રોગના પરિસરને આપણે જીતી ન શક્યા. રોગ એક આવ્યો, એને દૂર કરવા માટે બીજા આપણે ઘણા કર્મ બાંધી લીધા. રોગના પરિસરને પણ આપણે જીતવાનો છે. રોગ આવે કોઈ પણ તો સંભાવ રાખવાનો છે કે રોગ શરીરમાં છે, આત્મામાં નથી. શરીર તો નાશવંત છે, આત્મા તો અજર અમર છે. અને હું હવે અસાતાવેદની કર્મ ન બાંધું, જેથી સેકન્ડ ટાઈમ મારા શરીરમાં રોગ ન આવે. આવી જ્ઞાનપૂર્વકની વિચારણા કરવાની છે. 16મે છે રોગનો પરિસર. 17મે નંબર 17 તૃણ સ્પર્શનો પરિસર. તૃણ સ્પર્શ, કાંટા કાંકરા વાગે, ઘાસની પથારી હોય, સંતોને એના ઉપર સૂવું પડે. આપણે પણ કોઈ વાર ઔષધ કે એવું કર્યું હોય તો ખુલ્લા પગે ચાલવું પડે. ત્યારે આપણને આ ઘાસનો કાંટા કાંકરાનો પરિસર આવે છે. એ પણ આપણે જો સહન કરીએ અને જે પેઇન લઈએ છીએ, એ પેઇનની અંદર અનંત કર્મોની નિર્જરા થાય છે. કર્મ ઉદયમાં આવે છે, પાસ થાય છે, વિપાક બતાડીને પછી એ કર્મ ખરી જાય છે. આવી રીતે નંબર 17 હતો તૃણ સ્પર્શનો પરિસર. નંબર 18 મેલનો પરિસર. શરીર મેલું થાય, કપડા મેલા થાય, પરંતુ એ મેલનો પરિસર, મેલને થોડીક સહન કરવાની ટેવ પાડવાની છે. અવારનવાર એ મેલને સાફ કરવા માટે, એ મેલને દૂર કરવા માટે કોઈક નવો આરંભ સમારંભ આપણે કરવાનો નથી. શરીર મેલું થાય, જો લૂછવાથી, કોઈ વસ્તુ લૂછવાથી સાફ થઈ જતી હોય, ક્લીન થઈ જતી હોય, તો પાણી ઢોળીને એને વોશ કરવાની જરૂર નથી. આવો બધો વિવેક રાખીએ તો મેલના પરિસરને આપણે જીતી શકીએ. પરંતુ દરેક વસ્તુને સાફ કરવા માટે, દરેક વસ્તુને ક્લીન કરવા માટે, દરેક વસ્તુને ચોખ્ખી કરવા માટે અવારનવાર આપણે પાણીનો ને બધાનો ખૂબ વોશ કરીશું તો મેલના પરિસરને આપણે જીતી ન શક્યા. ઉપરથી મેલને દૂર કરવા માટે આપણે નવો કર્મબંધ વધારે કર્યો. મેલના પરિસરને જીતો. શરીર તો અશુચિથી ભરેલું છે, એને એક વાર બે વાર સાફ કરવું. વધારે મેલ તો કયો, શરીરનો દૂર કરવો છે કે આપણે આત્માનો મેલ વધારે દૂર કરવો છે? તો એનો જવાબ એ છે કે શરીરનો મેલ તો આપણે ગમે એટલી વાર દૂર કરીશું, કપડાનો મેલ આપણે ગમે એટલી વાર દૂર કરીશું, પરંતુ એ તો પાછા ગંદા જ થઈ જવાના છે. હવે આપણે એકવાર આત્માનો મેલ દૂર કરવાનો છે, એકવાર આત્માને ક્લીન કરવાનો છે. અને જોજો આત્મા ક્લીન થશે પછી તો પ્રસન્નતા પૂર બહારમાં રહેશે. આત્માને ચોખ્ખો કરીએ. નંબર 18 હતો મેલનો પરિસર. નંબર 19 સત્કાર પુરસ્કારનો પરિસર. સત્કાર પુરસ્કાર નંબર 19. આ પરિસર બહુ અનુકૂળ છે. કોઈ સત્કાર કરે, કોઈ માન આપે, એટલે આપણે અંદર જો લેવાઈ જઈએ તો પરિસર આપણે પરિસરની અંદર આવી ગયા. પરંતુ કોઈ માન સન્માન આપે તો એ વખતે એમ વિચારવાનું છે કે આ હું જે સારું કામ કરું છું, સેવાનું કામ, દાનનું કામ, ધર્મનું હું જે કામ કરું છું, એને આ માન સન્માન મળે છે, મને નહીં. એમ વિચારીને આપણે આપણા માનને વધારે પુષ્ટ નથી કરવાનું. એવું નહીં વિચારવાનું કે જોઈને મારી કેવી વાહ વાહ થાય છે, મને સમાજમાં કેવું માન મળે છે, એવું નહીં વિચારવાનું. ઉપરથી આપણે જ્ઞાનપૂર્વક એમ વિચારવાનું કે હું જે સારા કામ કરું છું એના કારણે મને આ માન મળે છે, હજી પણ હું વધારે સારા કામ કરું અને સર્વ જીવોને સાતા ઉપજાવું, એવો નમ્ર વિચાર આપણે આપણા મનની અંદર લાવવાનો છે. સત્કાર પુરસ્કારનો પરિસર.
સંતોને પણ ચક્રવર્તી પણ એમના પગમાં નમે છે. સંતોના પગની અંદર રાજાઓ મહારાજાઓ પણ નમે છે. છતાં સંતો પોતે સત્કાર પુરસ્કારની અંદર લેવાઈ જતા નથી. એ પોતે એમ વિચારે છે કે આ માન અમને નથી, પરંતુ અમે જે ભગવાન મહાવીરનો વેશ પહેર્યો છે એ માર્ગને અને એ વેશને આ માન છે. આપણે મહાન નથી, આપણે જે કાર્ય કરીએ છીએ એ મહાન છે. સત્કાર પુરસ્કારનો પરિસહ. વાહ વાહની અંદર વાહ વાહ માટે કાર્ય ન કરવું, માન માટે કાર્ય ન કરવું, પરંતુ હવે આપણે દરેક કાર્ય કર્મ નિર્જરા માટે કરવું છે. આપણું દરેક પગલું આપણને મોક્ષની નજીક લઈ જાય, આપણને પરમેનન્ટ સુખ અને શાંતિ બાજુ લઈ જાય. આપણું દરેક પગલું એવો પ્રયત્ન આપણે કરવો છે. માન અને વાહ વાહ હવે આપણે આપણા જીવનમાં જોઈતી નથી. સત્કાર પુરસ્કારનો પરિસહ. બીજું, સત્કાર પુરસ્કારનો પરિસહ. કોઈ સત્કાર પુરસ્કાર કોઈનો થતો હોય તો આપણે એના ઉપર દ્વેષ કરવાની પણ જરૂર નથી. તો આપણે સત્કાર પુરસ્કારને જીતી શક્યા. ઘણીવાર કોઈને બહુ માન મળતું હોય તો માણસનો એવો સ્વભાવ છે કે હવે જોયું એ વ્યક્તિ કેવી છે, હું એમને બરાબર ઓળખું છું, ભલે ધર્મનું બધું કરે છે, ભલે દાન કરે છે, આવું ઘણીવાર આપણે બોલવા લાગીએ. પરંતુ એ બોલવાની પણ આપણે જરૂર નથી. કોઈનો સત્કાર પુરસ્કાર થતો હોય તો આપણે એની અનુમોદના કરવાની કે એમણે જરૂર કંઈક સારું કર્યું હશે. ભલે ખોટું એમના લાઈફમાં થતું હશે, પરંતુ જે સારું થયું છે એના કારણે એમને સત્કાર મળે છે. હું પણ એમની અનુમોદના કરું છું. નંબર 18 મેલનો પરિસર અને નંબર 19 હતો આ સત્કાર પુરસ્કારનો પરિસહ. નંબર 20 પ્રજ્ઞાનો પરિસહ. આ પરિસહ કોને આવે એ હવે આપણે જોઈએ. નંબર 20 પ્રજ્ઞાનો પરિસહ. જેની પાસે જે જ્ઞાન હોય એને આ પરિસહ આવે, જ્ઞાનનો પરિસહ. જો ઘણી વાર આપણી પાસે જ્ઞાન હોય તો બધા આપણને બહુ પ્રશ્ન પૂછે કે આનો જવાબ શું સાહેબ, સાહેબ આનો જવાબ શું. વિદ્યાર્થીઓ ઘણીવાર સાહેબને શિક્ષકને ઘણા પ્રશ્નો પૂછશે. ઘણીવાર એવું પણ બને કે ઘણા અટપટા પ્રશ્નો પૂછે તો શિક્ષકને પ્રજ્ઞાનો પરિસહ આવ્યો. શિષ્યો પણ જિજ્ઞાસાથી અટપટા પ્રશ્નો, અઘરા પ્રશ્નો ઘણીવાર ગુરુને પૂછે તો ગુરુને પ્રજ્ઞાનો પરિસહ આવ્યો. કારણ કે હવે ચેલેન્જ થઈ ગઈ. ગુરુને વિચારવું પડશે, ગુરુને રાઈટ આન્સર આપવો પડશે. એટલે એમને એના માટે ખૂબ વિચારણા કરવી પડશે. એટલે ગુરુને કયો પરિસહ આવ્યો? પ્રજ્ઞાનો પરિસહ આવ્યો. ભગવાન કેવળ જ્ઞાની હતા. એમની પાસે કેવળ જ્ઞાન હતું. ગણધરો પણ પ્રશ્ન પૂછતા, સંતો મહંતો અન્ય સંન્યાસીઓ પણ એમની પાસે આવતા અને દરેક જણ ભગવાનને પ્રશ્ન પૂછે. તમારી પાસે જે જ્ઞાન હોય એનો એ જ્ઞાનની પરીક્ષા થવાની, એ છે પ્રજ્ઞાનો પરિસહ. બીજું, ડોક્ટર પાસે ડોક્ટરનું જ્ઞાન છે, એન્જિનિયર પાસે એન્જિનિયરનું જ્ઞાન છે. ઘણીવાર ડોક્ટરને પણ પરિસહ આવે. આપણે સંસારની લાઈફમાં જોઈશું, પેશન્ટ અલગ અલગ પ્રશ્ન પૂછે, ડોક્ટર જો આનંદથી જવાબ આપે તો એમણે પરિસહને જીતી શક્યા. પરંતુ ડોક્ટર જો અકળાઈ જાય તો આઉટ. અકળાઈ ગયા તો આઉટ. ઘણી વાર એવું પણ બને કે ડોક્ટરને દિવસે વિઝિટ જવું પડે, રાત્રે વિઝિટ જવું પડે. ઘણીવાર રાત્રે ઊંઘના સમયે પોતાની ઊંઘને, નિદ્રાને પણ સાઈડમાં કરીને કોઈનો ફોન આવશે તો જોજો ઘણા ડોક્ટરો તરત જ રાત્રે પોતાની ઊંઘને સાઈડમાં કરીને પણ વિઝિટે જાય છે. એ સમજે છે કે સેવા મહાન છે. મારા માટે મારું પેશન્ટ, મારું દર્દી એ મહાન છે. તો
તો આવા ડોક્ટર અનંતી કર્મ નિદ્રા કરી શકે છે. એ પોતે પોતાનો ફોન સ્વિચ ઓફ નહીં કરી દે. જેને સારા ભાવ હશે એ રાત્રે 2 વાગે ફોન આવશે પોતાના પેશન્ટનો કે પેશન્ટ સિરિયસ છે, તમે જલ્દી આવો. તો ડોક્ટર પાસે જ્ઞાન છે, સમજણ છે, સાથે સેવાનો ભાવ છે. તો જોજો ઘણા ડોક્ટરો રાત્રે 2 વાગે પણ વિઝિટે જાય છે. એમને પરિસહ આવ્યો, પરંતુ પરિસહનો એમણે પ્રસન્નતાથી સ્વીકાર કર્યો, પોતાના સેવા ધર્મને મહાન ગણ્યું. તો એ ડોક્ટરને જે જ્ઞાન છે એ જ્ઞાનના પરિસહને એ જીતી શક્યા. જો પોતાનું જ્ઞાન બોજારૂપ લાગે ઘણીવાર કે આ શું અમે ભણ્યા અને આ બધું ભણ્યા એટલે હવે બધાનું આ કામ કરો અને શાંતિથી લાઈફ જીવાતી નથી, આના કરતા તો અમે ભણ્યા ન હોત તો સારું, નાની ડિગ્રીઓ સારી, આ બહુ મોટી ડિગ્રી લઈએ છીએ પછી ઉપાધિનો પાર રહેતો નથી. જો આવું આપણે વિચારીએ તો આઉટ. પ્રજ્ઞાનો પરિસર આવ્યો, આપણને હરાવીને જતો રહ્યો. જ્ઞાન બોજારૂપ ન લાગવું જોઈએ. વધારે જ્ઞાન છે તો તમે વધારે સેવા કરો, વધારે જ્ઞાન છે તો બીજા તમે નવા નવા વધારે જ્ઞાનીઓ તૈયાર કરો. પ્રજ્ઞાનો પરિસહ 20મે. 21મે અજ્ઞાનનો પરિસહ. નંબર 21 અજ્ઞાનનો પરિસહ. અજ્ઞાનનો પરિસહ કેવી રીતે આવે? 2 રીતે. ઘણીવાર આપણે ખોટા ખોટા વિચાર કરીએ કે હું આટલા ટાઈમથી ધર્મ કરું છું છતાં પણ મને કેમ કઈ ફળ મળતું નથી. હું આટલા ટાઈમથી સારી સારી ક્રિયાઓ કરું છું છતાં પણ હું સુખી કેમ થતો નથી. આવા બધા ખોટા વિચારો કરીએ, અજ્ઞાન ભર્યા વિચારો કરીએ તો એ છે અજ્ઞાનનો પરિસહ. પોસિબલ છે, આવું બનશે, આવા વિચારો આવશે, પરંતુ એ વિચારોને આપણે આપણા ઉપર સવાર થવા દેવાના નથી. ખૂબ પેશન્સ રાખવાનું છે, ખૂબ શાંતિ રાખવાની છે કે ધર્મ તો વસ્તુ સરસ જ છે, હું કરું છું એ વાત સાચી, પરંતુ કોઈ પૂર્વ કર્મના કારણે હજી હું સુખી થઈ શકતો નથી, હજી મને સારી સારી વસ્તુ મળી શકતી નથી. એમાં મારું કોઈક પૂર્વનું અશુભ કર્મ નિમિત્ત છે. વર્તમાને તો હું ધર્મ કરું છું એ બહુ સારું જ છે અને સાચું જ છે. જો આવું વિચારે તો પોતે એ અજ્ઞાનના પરિસહને જીતી શકે. ખોટા ખોટા વિચારો કરવાના નથી, ખોટા ખોટા વિકલ્પો કરવાના નથી. આ અજ્ઞાનનો પરિસહ બીજી રીતે પણ આવી શકે છે. એ કેવી રીતે એ આપણે હવે જોઈએ. કોઈ ભણવાનો બહુ ટ્રાય કરતું હોય પરંતુ ગાથા ચડતી જ ન હોય, ગોખવાનો કંઠસ્થ કરવાનો બહુ ટ્રાય કરે પરંતુ યાદ ન રહેતું હોય કે ભાઈ મને લોગસ ચડતો નથી, મને નમોથુણમ ચડતું નથી, મને ભક્તામર સૂત્ર યાદ નથી રહેતું. અજ્ઞાનનો પરિસહ આવ્યો, આપણને યાદ રહેતું નથી, માટે હવે મૂકી દો કે હવે હવે ચડતું નથી તો આપણે કરવું પણ નથી. તો એ અજ્ઞાનનો પરિસહ આવ્યો અને આપણે આઉટ થઈ ગયા. પરંતુ આપણે આઉટ થવાનું નથી, આપણે ગોખવાનો ટ્રાય ચાલુ રાખવાનો છે. તો જ આપણે અજ્ઞાનને જીતી શકીશું અને જ્ઞાનના પ્રકાશને આપણે મેળવી શકીશું. અજ્ઞાનના પરિસહને જીતો. અજ્ઞાન બોજારૂપ ન લાગવું જોઈએ. ઘણીવાર અજ્ઞાની માણસ નાસીપાસ થઈ જાય કે હવે મને કામ મળતું નથી, મને કંઈ આવડતું નથી, માટે હવે મારે જીવવું જ નથી. કોણ મને નોકરી રાખે, કોણ મને કામ ધંધે રાખે, હું ક્યાંથી પૈસા લાવું, હું કેવી રીતે મારું ગુજરાન ચલાવવું, અને આ બધી તકલીફોમાં જીવવું એના કરતા ન જીવવું વધારે સારું. આવી રીતે અજ્ઞાન ભર્યા વિચારો કરીને જે નાસીપાસ થાય છે એના ઉપર અજ્ઞાનનો પરિસહ સવાર થઈ ગયો અને એ વ્યક્તિ અજ્ઞાન પરિસરથી પીડિત થઈ ગયો. પરંતુ જે સાધક આત્મા છે એ અજ્ઞાન પરિસરથી પીડિત થતો નથી, પરંતુ અજ્ઞાનને સાઈડમાં કરે છે. અજ્ઞાનને સાઈડમાં કરો. નંબર 21 હતો. નંબર 22 દર્શનનો પરિસહ. દર્શન એટલે શ્રદ્ધા, ફેથ.
સાધક આત્માઓને ફેથનો, શ્રદ્ધાનો, સંકિતનો પરિસહ આવશે. તમને એવી વ્યક્તિઓ મળશે કે જે તમને શ્રદ્ધાથી ડગાવશે, તમને વિશ્વાસથી છોડાવશે. તો એવી વ્યક્તિઓ, કોઈક મિથ્યાત્વી વ્યક્તિ હોય, કોઈક નાસ્તિક વ્યક્તિ હોય, એનાથી દૂર રહેવાનું છે. કોઈક એવી વ્યક્તિઓ પણ આપણને મળે કે ભાઈ શું તમે ધર્મ કરો છો, કે મનુષ્ય જન્મ તો શેના માટે મળ્યો છે, જિંદગી શેના માટે મળી છે, ખાઓ પીવો, એસ આરામ કરો, પૈસા કમાઓ, તમે એન્જોય કરો, તમને લાઈફ શેના માટે મળી છે, આ બધું તમે કરો છો, બધું હું કર્મ ને ધર્મ ને બધું કોણે જોયું? કે આવા વચનો કે આવા વિચારો પણ આપણી શ્રદ્ધાને દગાવવા માટે આવશે, પરંતુ આપણે આપણી શ્રદ્ધાને દગાવવાની નથી, શ્રદ્ધાને મજબૂત રાખવાની છે. જો શ્રદ્ધા ડગી જશે ને પછી તો આપણે ક્લીન બોલ્ડ થઈ ગયા. શ્રદ્ધા ન ડગવી જોઈએ. શ્રદ્ધા એ તો પાયો છે. સંકિતને બરાબર આપણે જાળવવાનું છે. સમ્યક દ્રષ્ટિ, સાચી દ્રષ્ટિને મિસ નથી કરવાની. મિથ્યા ભાવોને આઉટ કરવાના છે અને દર્શનને આપણે મજબૂત કરવાનું છે. અર્ણક શ્રાવકને પણ દર્શનનો પરિસર આવ્યો, પરંતુ એ પણ એની અંદર મજબૂત રહ્યા. કહેવાનો ભાવ એ છે 22 પરિસર અહીંયા આપણા પૂરા થાય છે. કહેવાનો ભાવ એ છે કે અનુકૂળ સંજોગો હોય કે પ્રતિકૂળ સંજોગો હોય, બંને સંજોગોની અંદર આપણે પરિસરને જીતવાના છે. જેમ જોજો 1 થી 9 ધોરણ સ્કૂલની અંદર વિદ્યાર્થીને એક જ સ્કૂલ રહેતી હોય છે, પરંતુ જ્યારે 10મા ધોરણની કે 12મા ધોરણની બોર્ડની પરીક્ષા આપવાની એને આવે છે, ત્યારે કોઈક અલગ સ્કૂલમાં જ એને જવું પડે છે. સ્કૂલ પણ અલગ હોય, શિક્ષક પણ અલગ, ક્લાસરૂમ પણ અલગ, અને એ બાળક બોર્ડની પરીક્ષા આપે છે. શિક્ષક પણ અલગ. જે બેન્ચ બેસવા મળી છે ત્યાં ફેન પણ નથી, પંખો પણ નથી, છતાં પણ એ બાળક પોતે આ બધી વસ્તુને સાઈડમાં કરે છે. બધી 5-10 તકલીફો છે, છતાં એ તકલીફોને એ બાળક જોતું નથી. ખાલી એ બાળક એક જ ધ્યાન રાખે છે કે અત્યારે 3 કલાક મારે પેપર લખવાનું છે અને જેટલા માર્ક્સ વધારે આવે એવો ટ્રાય કરવાનો છે. સ્કૂલ અજાણી છે, રૂમ, ક્લાસ ટીચર, એરિયા બધું જુદું છે બોર્ડની પરીક્ષા વાળા વિદ્યાર્થીને, છતાં પણ એ 3 કલાક મેક્સિમમ માર્ક્સ લાવવા પ્રયત્ન કરશે. અને બને છે એવું કે એ પોતે 98, 99 અને 100માંથી 100 માર્ક પણ લાવી શકે છે. આપણે પણ આપણી સાધના અને આરાધનાના માર્ગની અંદર 100માંથી 100 માર્ક લાવવા છે. અનુકૂળ પરિસર હોય કે પ્રતિકૂળ પરિસર હોય, એને આપણે હવે સાઈડમાં કરવાના છે અને વધારે સારા માર્ક્સ લાવીને આપણે આપણા જીવનને સફળ કરવાનું છે. આજે આપણે એ જ વાત જોઈ. 3 વાત આપણે આજે બરાબર જોઈ કે પરિસર આવે છે અનંતી કર્મ નિદ્રા કરાવવા માટે. નંબર 2, પરિસર આપનાર ઉપર દ્વેષ ન કરો. અને નંબર 3, સૌથી અગત્યની, કે આપણે કોઈને ઉપસર્ગ અને પરિસર ન આપવો. મૂળા શેઠાણીએ ચંદન બાળાને ખૂબ ઉપસર્ગ પરિસર આપ્યા. સૂર્યકાંતા રાણીનો ઉપસર્ગ પરદેશી રાજાને આવ્યો. સંગમે પણ ભગવાન મહાવીર સ્વામીને ઉપસર્ગ અને પરિસર આપ્યા. કમઠે પણ ઉપસર્ગ અને પરિસર પાર્શ્વનાથ પ્રભુને આપ્યા. આપણે કોઈને ઉપસર્ગ પરિસર ના આપીએ, આપણે કોઈને તકલીફ ના આપીએ, આપણે કોઈને હેરાન ન કરીએ, આપણે કોઈને પરિસર રૂપ ન બનીએ, પરંતુ એના વિકાસમાં આપણે પગથિયું બનીએ, એમના વિકાસમાં આપણે સોપાન બનીએ. આવી સરસ મજાની 3 વાતો આપણે જોઈ આ પ્રવચનની અંદર. ફરીથી કઈ 3 વાતો? તો નંબર 1, દરેક પરિસર આવે છે આપણને અનંતી કર્મ નિદ્રા કરાવવા માટે, એનો પ્રસન્નતાપૂર્વક સ્વીકાર કરીએ. નંબર 2, કોઈ પણ આપણને પરિસર આપે તો એના ઉપર દ્વેષ ન રાખીએ. અને નંબર 3, આપણે કોઈને પરિસર રૂપ ન બનીએ,
પરંતુ દરેકના વિકાસમાં પગથિયા રૂપ બનીએ. બધાને જય જિનેન્દ્ર, જય મહાવીર. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. જંબાઈ દમ બચ્ચા મિલિયા મીના કરમ ચખરમ પયહીણમ વિનયીણમ જોગીણમ ઘોષીણમ સુઠ્ઠુદીનમ દઠ્ઠુપડી છિયમ અકાલી કહો સજાઓ કાલી ના કહો સજાઓ અસજ્જય સજ્જયમ સજ્જય ન સજ્જયમ. એમ ભણતા ગણતા ચિંતવતા જ્ઞાનના 14 તીચાર માહેલો કોઈ પણ તીચાર મને કે તમને લાગ્યો હોય તો અરિહંત અનંત સિદ્ધ કેવડી ભગવંત આપની સાક્ષીએ તસમિચ્છામિ દુક્કડમ. હવે પ્રશ્નોત્તરી. જે ભાઈ બહેનોને પ્રશ્ન પૂછવો હોય એ પોતાનો હાથ ઊંચો કરે તો અમે અહીંથી એમને પરમિશન આપીશું. એ પોતે પોતાનો પ્રશ્ન પૂછી શકે. ગઈકાલે પણ જેને પ્રશ્ન પૂછવાનો બાકી હતા એ ભાઈ બહેનો પણ એ પ્રશ્ન ગઈકાલનો પણ આજે પૂછી શકશે. ચાલો હવે આપણે અગાઉ 2 પ્રશ્ન પૂછ્યા હતા. કુમારભાઈ મહેતા, કુમારભાઈ મહેતા. જય જિનેન્દ્ર રાજુભાઈ. જય જિનેન્દ્ર. આપે જે સમજાવ્યું પરિસર વિશે, રાઈટ. પરિસર એક કર્મનો ઉદય કહેવાય. બરાબર સાહેબ? હેલો. હા હા બરાબર. બાંધેલા કર્મ ખપાવવા માટે ક્યારે અવરોધ રૂપ બને એ સમજાવી શકાય? બરાબર છે. ફરીથી હજી ક્વેશ્ચન થોડોક આપણે ક્લિયર કરીએ કુમારભાઈ. ફરીથી આપ કહો કે કર્મ ઉદયમાં આવે છે, આપણે બાંધ્યા છે એ પ્રમાણે ઉદયમાં આવે છે. પછી હવે શું સમજવું તું આગળ? હવે એ જે કર્મ બાંધેલા હોય એમાં પરિસર અવરોધ રૂપ આવી શકે ખરા? હા, પરિસર છે ને અવરોધ રૂપ ઘણીવાર બની શકે. જો એ પરિસરને આપણે સ્વીકાર ન કરીએ અને એ પરિસરનો આપણે ઓપોઝ કરીએ, વિરોધ કરીએ, અથવા તો જે પરિસર આવ્યો છે એને દબાવીએ એ રીતનો, તો થશે શું કે જે પેલું કર્મ પાસ થતું હતું, આપણું પહેલા બાંધેલું કર્મ જે પાસ થતું હતું અને બહાર નીકળતું હતું સત્તામાંથી, એ હવે દબાઈ જવાનું. એટલે જે નવો પરિસર આવ્યો ને એને શું કર્યું કે જૂનું કર્મ જે બહાર નીકળતું હતું એને દબાવ્યું. એટલે આવી રીતે પરિસર અવરોધરૂપ બન્યો. લોસ આપણને ગયો કે એ કર્મ ડિલીટ ના થયું આપણા બેલેન્સમાંથી. ક્યારે આવી શકે? બરાબર છે. હું આપને કહું, માનો કે કોઈએ મારું અપમાન કર્યું. હવે એ વખતે મારે એમ વિચારવાનું, તો જો હું શાંતિ રાખીશ ને તો એ કર્મ ઉદયમાં આવ્યું અને એની નિર્જરા પણ થઈ ગઈ, મને સરસ લાભ મળી ગયો કુમારભાઈ. પણ જો પછી હું પણ સામે એનું અપમાન કરીશ, માનો કે, તો થયું શું કે વધારે ગુસ્સે થઈને મેં પણ એમનું અપમાન કર્યું. એટલે બની એવું કે કદાચ પેલું કર્મ મારું પહેલાનું ડિસ્ટ્રોય થઈ ગયું, પરંતુ પાછો મેં ફરીથી ગુસ્સો કરીને એ જૂના કર્મના નિમિત્તે નવા 2 કર્મ પાછા મેં બાંધી લીધા કુમારભાઈ. બરાબર છે. એમણે મારું 1 શબ્દમાં ઇન્સલ્ટ કર્યું હતું, મેં એમનું 3 શબ્દમાં ઇન્સલ્ટ કર્યું, માનો કે. તો મેં નવો કર્મબંધ કર્યો, એ મારી ભૂલ ગણાશે એ રીતનું. એટલે બસ આવી જ રીતે દરેકમાં જોવાનું છે કે પરિસરને પાસ થઈ જવા દેવાના છે, પરંતુ એ નિમિત્તે આપણે નવો કર્મ બંધ કરવાનો નથી. ખ્યાલ આવ્યો ને? એકદમ સરસ. બહુ સરસ સાહેબ. બોલો બીજો પ્રશ્ન.
હર્ષિતાબેન સંઘવી, હર્ષિદાબેન સંઘવી, અક્ષિતાબેન સંઘવી. પ્રણામ સર. પ્રણામ. સર હવે તમે હમણાં કીધું ને જે કે નવો કર્મબંધ બંધાયો તો એ અનુબંધ જ ગણાશે ને? એને બંધ પણ કહેવાશે, અનુબંધ પણ કહી શકાશે. અક્ષિતાબેન. એટલે બરાબર છે. એટલે જો સારા ભાવથી કર્યું તો બી અનુબંધ ને ખરાબ ભાવથી કર્યું તો બી અનુબંધ. બરાબર છે. સારા ભાવની અંદર છે ને શુભ કર્મનો અનુબંધ આવશે અને ખરાબ ભાવની અંદર અશુભ કર્મબંધનો અનુબંધ આવશે. અક્ષિતાબેન. બરાબર. અને પછી એ ભોગવવામાં બંધ કરતા વધારે તીવ્રતા આવશે, એની સ્થિતિ ને તીવ્રતા ને બધું વધી જશે એનું? ના, એવું કઈ ફિક્સ નક્કી નથી યાર. ઓકે, જેવું કર્મ એ પ્રમાણે એ નક્કી કરે. જેવા રસે આપણે બાંધ્યું હશે એ પ્રમાણે એનો બંધ ઉદયમાં આવશે આપણને. બરાબર. પ્રણામ સર. થેન્ક યુ સર. પ્રણામ સર. પ્રણામ. પ્રણામ. નીતાબેન શેઠ. નીતાબેન શેઠ. મીટ ખોલે. નીતાબેન શેઠ. કોઈ આપણા ઉપર શારીરિક હુમલો કરે તો તેને અટકાવવા માટે આપણે તે જ રીતે પ્રતિકાર કરીએ તો તેમાં હિંસા થાય? બરાબર. ફરીથી નીતાબેન, ફરીથી પ્રશ્ન તમારો કહો. હલો. અત્યારે આ ગુનાઓ બને છે, હા, એ ગુનાઓના સંદર્ભમાં હા, આપણી ઉપર કોઈએ કોઈ પણ ઈરાદાથી, કોઈ લૂંટના ઈરાદાથી કે કોઈ આ છોકરીઓની ઉપર હુમલો કરે છે, લોકો હા, રેપ કરે છે, એવા કેસીસની અંદર હા, આપણે બી એનો પ્રતિકાર તો કરવો જ જોઈએ. બરાબર છે. એવા પ્રતિકારમાં આપણી કોઈ હિંસા થાય? બરાબર છે. હવે એની અંદર એમ વિચારવાનું છે કે બને ત્યાં સુધી આપણે ભલે કાયદાથી આપણું રક્ષણ લઈએ, કાયદાથી આપણું રક્ષણ લઈએ, પરંતુ આપણા હાથે હિંસા થાય કે આપણા હાથથી કોઈનો વધ થાય એવું કાર્ય આપણે ન કરવું જોઈએ. કાયદાથી જરૂર આપણું રક્ષણ લેવું જોઈએ. આપણે શાંતિથી એ વ્યક્તિને સમજાવવા જોઈએ. એ પરિસરથી કદાચ આપણે ખસી જઈએ થોડો ટાઈમ માટે, કે આપણે ત્યાંથી ખસી જવું. કોઈ વ્યક્તિને ન ગમતું હોય એવું કામ ન કરવું, ત્યાંથી આપણે ખસી જવું. પરંતુ છેક હિંસા સુધી આપણે પહોંચી જઈએ એવું કંઈ નીતાબેન આપણે નહીં કરવું. તો આપણે વધના પરિસરને આપણે જીતી શક્યા. એટલે એ બરોબર છે, પણ હવે આવા સંજોગોમાં સપોઝ હું હાઈવે ઉપરથી કાર લઈને ગયો, હા, આ મારી કાર ઉભી રાખી, મારી સાથે મારી વાઈફ છે, નાની છોકરીઓ છે. હવે છોકરી ઉપર કોઈ એવી રીતે બદઇરાદાથી હુમલો કરવા આવે, બરાબર છે, અને તો એવું તો ના થાય કે આપણે એને સમજાવીએ ને સમજી જાય, કારણ કે એવી એ લોકો ભાષા સમજે જ નહીં. તો એને જે ભાષા સમજતો હોય એ ભાષામાં જો આપણી શક્તિ હોય ને આપણે એનો પ્રતિકાર કરીએ તો એ પ્રતિકાર કરવો બી ફરજ છે, કે આપણે આપણી છોકરી કે વાઈફ નું ઇજ્જત બચાવવાની આપણી ફરજ છે. તો એવામાં એ હિંસા તો ના જ કહેવાય ને. હા, હવે આનો આન્સર જુદો આવશે. હું આનો આન્સર તમને આપું કે જો કોઈક આવું કરવા તૈયાર થઈ જાય ઘણી વાર, કે આપણું કોઈનું સીલ જોખમમાં હોય, આપે કીધું એ પ્રમાણે, તો તમે એ વ્યક્તિને પહેલા વોર્નિંગ આપી શકો કે ભાઈ હવે જો તું મને મારવા માટે મજબૂર કરે છે, એવી તમે પહેલા એને વોર્નિંગ આપી શકો. અને એ વોર્નિંગ થી પણ જો એ માને નહીં તો તમે કસાય કે દ્વેષભાવ વગર તમે એને મારીને ભગાડી શકો છો. આનો આન્સર આ છે. એને ગમે તેમ મારીને પણ આપણે ભગાડી શકીએ, પરંતુ આપણે એના ઉપર દ્વેષ કે કસાય ભાવ લાવવાનો નથી. પહેલા આપણે એને વોર્નિંગ આપી દેવાની કે ભાઈ હવે તું મને છે ને મજબૂર કરે છે, મારી સાથે રહેલાનું સીલનું અને એમના પ્રાણોનું રક્ષણ કરવું એ મારી ફરજ બને છે.
આપનું નામ શું કીધું? આપનું નામ? જીતેન્દ્ર શેઠ, હું નીતાબેનના હસબન્ડ છું. હા, હિતેન્દ્રભાઈ ને? હા બરોબર. હા હા, હિતેન્દ્રભાઈ, આવું જ જોઈશું ને આપણે ભગવાન રામના જીવન ચરિત્રની અંદર આવું જ જોઈશું આપણે કે ભગવાન રામ પણ સીતાજીને લેવા માટે લંકામાં ગયા કે મારે સીતાજી પોતે પતિવ્રતા સ્ત્રી છે, એમના શીલનું રક્ષણ કરવું એ એક પતિની ફરજ છે. આવા શુભાશયથી ભગવાન રામ પણ છેક લંકાની અંદર સીતાજીને લેવા માટે જાય છે. રાવણ સાથે યુદ્ધ થાય છે, એમાં ઘણી હિંસા થાય છે, પરંતુ આ બધું ભગવાન કસાય વગર કે રાગ દ્વેષ વગર રામચંદ્રજી કરે છે પોતે. અને ખૂબ રાવણ પ્રત્યે એમને દ્વેષ પણ નથી, પણ કર્તવ્યનું પાલન પોતે કરતા કરતા ભલે યુદ્ધ પણ કરે છે, સીતાજીને પાછા પણ લાવે છે, અને આવું સરસ પતિ ધર્મ પોતે બજાવે છે. અને જે અમને પરિસર આવ્યો હોય છે એમાંથી પોતે અને સીતાજી બંને હેમખેમ પાર ઉતરી જાય છે. અને આટલું યુદ્ધ થયું, આખી રામાયણ રચાઈ ગઈ, તો પણ રામ એ જ ભવે પોતે મોક્ષે ગયા. આવી સરસ પ્રેરણા આપણને રામચંદ્રજીના જીવનમાંથી પણ મળે છે આપણને. એટલે કોઈકનું જો આવી રીતે શીલ કે જોખમમાં હોય, કોઈના પ્રાણ જોખમમાં હોય, તો આપણે કસાય વગર, દ્વેષ વગર આપણે એ વ્યક્તિને અટકાવી, મારી અને દૂર ભગાડી શકીએ, એમાં ના નથી. ભગવાનનો ધર્મ છે એ ક્ષત્રિયોનો ધર્મ છે, કાયરનો ધર્મ નથી. કોઈ અન્યાય કરે તો એને પહેલા એકવાર વોર્નિંગ આપવાની, અને પછી એને આપણે કહીએ છીએ ને સામ દામ દંડ અને ભેદથી એને સમજાવવાનો. પરંતુ એમાં ક્યાંય દ્વેષ, કપટ, છળ કપટ કે કસાયો લાવવાના નથી. ઓકે હિતેન્દ્રભાઈ, ખ્યાલ આવ્યો આપને? કે ટૂંકમાં કોઈ પણ કાર્યમાં રાગ દ્વેષ ના હોય હા, તો આપણને એનો એ કર્મનું કશું લાગે એમ કે કોઈ દોષ ના લાગે. ના લાગે. આપણે મનથી એ વ્યક્તિને નથી મારવાનો કે ભાઈ જો હવે હું મજબૂર બનું છું. શરીરથી આપણે યુદ્ધ કરવાનું છે એની સાથે. શરીરથી એ વ્યક્તિ સાથે યુદ્ધ કરવાનું છે, એને ભગાડવાનો છે, અને જેની જવાબદારી આપણા ઉપર છે એને આપણે બચાવવાના છે. હિતેન્દ્રભાઈ, જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. હવે આપણે ગઈકાલે પરમ દિવસે 2 પ્રશ્ન પૂછ્યા હતા કે ભગવાન રામ અને કૃષ્ણ કયા કયા તીર્થંકર ભગવંતના સમયમાં થયા. એનો આન્સર જેને આવડે એ પોતે હાથ ઊંચો કરે અને જવાબ આપી શકશે. ભગવાન રામ અને કૃષ્ણ કયા કયા તીર્થંકર ભગવંતના શાસનની અંદર થયા? બોલો. બકુલાબેન શાહ. બકુલાબેન શાહ. એ પોતાનું મ્યુટ ખોલશે તો અમને અવાજ સંભળાશે. બકુલાબેન શાહ. રાજેન્દ્રભાઈ સંઘવી. જય જીનેન્દ્ર રાજુભાઈ. હા, જય જીનેન્દ્ર. મુનિ શુક્ર ભગવાનના સમયમાં રામ થયા, રાઈટ. અને નેમનાથ ભગવાનના સમયમાં કૃષ્ણ થયા. બરાબર છે. હજી આ 2 વ્યક્તિ માટે તમે કંઈ કહી શકશો રામ અને કૃષ્ણ માટે, કે રામ અત્યારે ક્યાં છે અને કૃષ્ણ ક્યાં છે અત્યારે? રામ ભગવાન મોક્ષમાં છે અને તેમને રાવણ સાથે યુદ્ધ કર્યું, પણ એકદમ નિર્લજ ભાવે કર્યું. બરાબર. એટલે એમને એક પણ કર્મ લાગ્યું નહીં. રાઈટ. અને તેઓએ દીક્ષા લીધીને પછી મોક્ષે ગયા. અને બરાબર. રામ બળદેવ હતા. કૃષ્ણ વાસુદેવ હતા.
અને એ અત્યારે મારા ખ્યાલથી ત્રીજી નાટ્ય છે અને આવતી 24મીમાં એ લગભગ 12મા તીર્થંકર થવાના છે. બરાબર છે. ઓકે, થેન્ક યુ. ઓકે ઓકે. હજી આ પ્રશ્નને વધારે ક્લિયર કરવા માટે આપણે બીજા કોઈ વ્યક્તિનો હજી આન્સર સાંભળીએ. દીપ દોશી. હા, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. હા, શ્રી રામચંદ્રજી અત્યારે મોક્ષમાં છે અને શ્રી કૃષ્ણ ભગવાન અત્યારે નરકમાં છે. બરાબર છે. હજી કઈ વધારે આના ઉપર તમારે ક્લિયર કહેવું હોય, વધારે કઈ કહેવું હોય તો? ના ના ના. બરાબર છે. હવે મને એ કહી શકશો કે કૃષ્ણ ભગવાન આવતી 24મીમાં તીર્થંકર બનવાના કે નથી બનવાના, અને કયા નંબરના બનવાના? જો તીર્થંકર બનશે તો કયા નંબરના તીર્થંકર બનશે, અને એમનું નામ શું હશે કૃષ્ણ વાસુદેવનું? એ જવાબ કોઈ ક્લિયર કરી શકશે? બકુલાબેન, આપ મ્યુટ કરશો તો અહીંયા અવાજ આવશે. બકુલાબેન. સમીરભાઈ મહેતા. કૃષ્ણ વાસુદેવ ત્રીજા નર્કમાં ગયા છે. આવતી 24મીમાં 12મા અમમ તીર્થંકર થશે. બરાબર છે. અમમનાથ તીર્થંકર થશે. બહુ સરસ આન્સર. હવે આપણો પ્રશ્ન હતો બીજો, કયા તીર્થંકર ભગવંતોના 2 નામ છે? એનો આન્સર કોઈ પણ આપી શકશે. કયા તીર્થંકર ભગવંતોના 2 નામ છે? બીજા કોઈ? કયા તીર્થંકર ભગવંતોના 2 નામ છે? રાજેન્દ્રભાઈ સંઘવી. એક તો મહાવીર સ્વામીના 2 નામ છે. હા. અને બીજા ઋષભદેવના 2 નામ છે. બરાબર છે. એટલી ખબર છે, બીજાની કોઈની મને ખબર નથી. બહુ સરસ. બોલો, બાકીના 2 તીર્થંકરના નામ કોણ કહી શકશે? એક મહાવીર સ્વામીના અને એક આદિનાથ ઋષભદેવ ભગવાનના 2 નામ. નીતાબેન શેઠ. અરિષ્ટ નેમિનું નેમિનાથ ભગવાન છે ને? હા, રાઈટ, બહુ સરસ. અરિષ્ટ નેમિનું નેમિનાથ. બરાબર. 3 થયા. હજી એક તીર્થંકર ભગવંતનું બીજું નામ છે. એ કોઈને ખ્યાલ છે? 3 તીર્થંકર ભગવંતોના 2 નામ આપણે જોયા. હજી એક તીર્થંકર ભગવંતનું બીજું નામ છે. એનો જવાબ કોણ આપશે? રીતાબેન મહેતા. શ્રી સુવિધિનાથ. બરાબર છે, બહુ સરસ. એમનું બીજું નામ શું? સુવિધિનાથનું? શ્રી પુષ્પદંત. હે? પુષ્પદંત. બહુ સરસ. સુવિહિંચ પુષ્પદંતમ. સુવિધિનાથ. એમનું બીજું નામ છે પુષ્પદંત. આવી રીતે 4 તીર્થંકર ભગવંતોના 2 નામ છે. ફરીથી એકવાર હું બોલી જઉં. ઋષભદેવ ભગવાનનું બીજું નામ આદિનાથ ભગવાન, સુવિધિનાથ ભગવાનનું બીજું નામ પુષ્પદંત, નેમનાથ ભગવાનનું બીજું નામ અરિષ્ટ નેમિ, અને ભગવાન મહાવીરનું બીજું નામ વર્ધમાન. આવી રીતે 4 તીર્થંકર ભગવંતોના 2 નામ છે. હવે અહીંયા આપણે આટલું રાખીએ. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. જય જિનેન્દ્ર, જય મહાવીર.